પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડ યોજવામાં આવી હતી। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતીકનો સંદેશો પણ આપ્યો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીની ઉપસ્થિતિની અંદર અને રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની ઉપસ્થિતિમાં સાથે રાધનપુર પોલીસ સ્ટેશનના PIRK પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો। ભારતના લોખંડી પુરુષ, સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણીઓના એક અને અખંડ ભારતના શિલ્પી તરીકે જાણીતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ દર વર્ષે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકાસ માટે માર્ગદર્શક છે। તેમની જન્મજયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે પ્રતિબદ્ધ થવું જોઈએ। આજે રાધનપુર પોલીસ સ્ટેશન દ્વારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાધનપુર પોલીસ દ્વારા જે એકતા પરેડનું આયોજન કરેલું છે। આ બધા જાણીએ છીએ કે એક સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા લોખંડી પુરુષ જેણે 162 રજવાડાને એક કરીને અખંડ ભારત બનાવવાની એકતાની વાત કરી। એ સરદાર પટેલની આજે 150મી જન્મ જયંતિ નિમિત્તે અમે બધાએ અને રાધનપુર પોલીસ દ્વારા જે આજે એકતા દોડનો ખૂબ જ સુંદર મહત્ત્વનું આયોજન કર્યું છે, જેથી કરીને આખા ભારતમાં આજે આ એકતા દોડ ચાલુ છે અને આનાથી દરેક સમાજના લોકો એક થાય અને એકતાના પ્રતીક રૂપે એ સરદાર પટેલે જે સંદેશો આપ્યો છે એને આખા દેશભરમાં એકતાના ભાગરૂપે અહીંયા આજે રાધનપુર પોલીસ દ્વારા સુંદર એ રનવેનું આયોજન કર્યું છે। એ ખૂબ જ સુંદર। ભારત માતા કી જય। બળદેવસિંહ ઠાકોર સાથે ચક્રવાત ન્યૂઝ, રાધનપુર।